હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ. આજે મિત્રો આપણે માહિતી મેળવીશું યુવાનો માટે બેન્કિંગ ક્ષેત્રે સરકારી નોકરીની મોટી તક. બેંકોમાં કસ્ટમર સર્વિસ એસોસિએટની 11,403 જગ્યા માટે 21 મેથી ભરતી. સ્નાતક ઉમેદવારો IBPSની સાઇટ પર અરજી કરી શકશે. ઇન્સ્ટિટ્યૂટ ઓફ બેન્કિંગ પર્સનલ અને કસ્ટમર સર્વિસ એસોસિએટની 11,403 જગ્યા માટે ઓનલાઈન અરજી પ્રક્રિયા હાથ ધરી છે. ઉમેદવારને 64,480 સુધીનો પગાર મળશે. કોઈપણ માન્ય યુનિવર્સિટીમાંથી કોઈપણ શાખાના સ્નાતક અને કોમ્પ્યુટરના 20 થી 28 વર્ષના જ્ઞાતા 21મી સુધીમાં https://ibps.reg.ibps.in/CSA-XV-IGUL 2026 પર અરજી કરી શકશે. પરીક્ષાની પેટર્નમાં ફેરફાર. મેન્સમાં હવે 160 પ્રશ્ન પૂછાશે. ઉમેદવારની પસંદગી 3 તબક્કામાં કરાશે, જેમાં પ્રિલિમ્સ, મેઇન પરીક્ષા અને લોકલ લેંગ્વેજ પ્રોફિશિયન્સી ટેસ્ટ હશે. આ વખતે મેન્સ પરીક્ષાની પેટર્નમાં ફેરફાર કરાયો છે. 2025માં 200 ગુણના 155 પ્રશ્ન હતા, જ્યારે 200 ગુણના 160 પ્રશ્ન હવે પૂછાશે. પરીક્ષાનો સમય 125 મિનિટનો કરાયો. પ્રીવિયસ પરીક્ષાની પેટર્ન હશે: અંગ્રેજી ભાષાના 30 પ્રશ્ન 30 ગુણ 20 મિનિટ, ન્યુમેરિકલ એબિલિટીના 35 પ્રશ્ન 35 ગુણ 20 મિનિટ, રીડિંગ એબિલિટીના 35 ગુણ 35 પ્રશ્ન 20 મિનિટ, એમ કહીને કુલ 100 પ્રશ્નના 100 ગુણ અને 60 મિનિટનો સમય રહેશે. મેન્સ પરીક્ષામાં નવું પેટર્ન આવ્યું છે મિત્રો. જનરલ ફાઇનાન્શિયલ અવેરનેસ 40 પ્રશ્નો 50 ગુણ 20 મિનિટ, જનરલ અંગ્રેજીના 40 પ્રશ્નો 40 ગુણ 35 મિનિટ, રીડિંગ એબિલિટી 40 પ્રશ્નો 60 ગુણ 35 મિનિટ તથા ક્વોન્ટિટી એપ્ટિટ્યૂડ 40 પ્રશ્નો 50 ગુણ ને 35 મિનિટ, એમ કહીને કુલ 160 પ્રશ્નોના 200 ગુણ અને 125 મિનિટનો મિત્રો સમય રહેશે. જે કોઈ ઉમેદવાર અરજી કરવા માગતા હોય તો 21મી તારીખ સુધી ઓનલાઈન અરજી ઓફિશિયલ સાઇટ ઉપર કરી શકે છે મિત્રો. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો. થેન્ક્સ એન્ડ ગુડ બાય.